નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની આપણી સત્ય ઘટનાનું શીર્ષક છે સાડીની કિંમત. જૂના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલીય કચકચ કરીને શ્રીમંત ઘરની એક સ્ત્રી એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડી વાસણ વેચવા આવેલા એ વાસણવાળાને આપવા માટે જેમ તેમ કરીને છેલ્લે તૈયાર થઈ. ના મોટા બેન, મને નહીં પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામાં ઓછી 3 સાડીઓ તો આપવી જ પડશે. એવું કહેતા કહેતા વાસણવાળાએ એ વાસણ એ સ્ત્રીના હાથમાંથી લઈને પાછું કોથળામાં મૂકી દીધું. ત્યારે પેલા બેન બોલ્યા, અરે ભાઈ, આ બંને સાડીઓ એક જ વાર પહેરેલી છે. તમે એ તો જુઓ પહેલા. જો સાવ નવા જેવી છે. આમ તો તારા સ્ટીલના તપેલાના બદલામાં આ 2 સાડી તો વધારે જ છે. આ તો હું છું તે તને 2 સાડીઓ આપું છું. રહેવા દો, 3 થી ઓછી તો મને પોસાય જ નહીં. પેલો ભાઈ પાછું બોલ્યો. પોતાને અનુકૂળ પડે એમ જ સોદો થવો જોઈએ એવું એ બંને જણા વિચારતા હતા અને પ્રયત્ન પણ કરતા હતા. એટલામાં ઘરના બારણામાં ઊભા ઊભા વાસણવાળા સાથે ખેંચતાણ કરતા ઘરમાલિક સ્ત્રીને જોતા જોતા સામેની ગલીમાંથી આવી રહેલી એક પાગલ જેવી તરુણ મહિલાએ ઘરની સામે ઊભા રહીને ઘરમાલિક સ્ત્રીને પોતાને કંઈક ખાવાનું આપવા માટે વિનંતી કરી. આવા ભીખ માંગતા લોકો માટે ધૃણા ધરાવતી હોવાથી એ શ્રીમંત મહિલાએ એક ક્રોધથી આકરી નજરે એ પાગલ મહિલા સામે જોયું. એની નજર એ પાગલ જેવી દેખાતી સ્ત્રીના પહેરેલા કપડા તરફ ગઈ. કેટલાય થીંગડા મારેલી અને એ ફાટેલી સાડીમાંથી પોતાનું ઉભરતું તારુણ્ય ઢાંકવાનો એનો એ અસફળ અને અસહાય પ્રયત્ન સ્પષ્ટ દેખાઈ આવતો હતો. એ શ્રીમંત સ્ત્રીએ પોતાની નજર બીજે ફેરવી લીધી, પણ પાછી સવાર સવારમાં બારણે આવેલા યાચકને ખાલી હાથે મોકલવું યોગ્ય નથી એવું વિચારીને આગલી રાતની વધેલી ભાખરી ઘરમાંથી લાવી એ પાગલ મહિલાના વાસણમાં નાખી દીધી અને વાસણવાળા તરફ જોઈને બોલી, હા ભાઈ, શું નક્કી કર્યું તમે? 2 સાડીના બદલામાં તપેલું આપો છો કે પછી સાડીઓ પાછી મૂકી દઉં? આ બધું જોયા પછી કશું જ ન બોલતા વાસણવાળાએ એની પાસેથી મૂંગા મોઢે એ 2 જૂની સાડીઓ લઈ લીધી, પોતાના પોટલામાં નાખી દીધી અને તપેલું એ બેનને આપી દીધું અને વાસણનો ટોપલો માથા પર નાખી ઝડપથી ત્યાંથી નીકળી ગયો. વિજય મુદ્રામાં એ સ્ત્રી હસતા ઘરના બારણું બંધ કરવા ઊભી થઈ અને બારણું બંધ કરતા એની નજર સામે ગઈ. એ વાસણવાળો પોતાનું કપડાનું પોટલું ખોલીને શ્રીમંત બેને હમણાં જ તપેલાના બદલામાં જે 2 સાડીઓ આપી હતી એ મળેલી 2 સાડીઓમાંથી એક સાડી પેલી પાગલ સ્ત્રીને શરીર ઢાંકવા માટે આપતો હતો. હવે હાથમાં પકડેલું એ તપેલું એ શ્રીમંત સ્ત્રીને અચાનક ખૂબ જ ભારે લાગવા લાગ્યું. એ વાસણવાળાની સરખામણીમાં પોતે એકદમ પોતાની જાતને નિમ્ન લાગવા લાગી. પોતાની આર્થિક સરખામણીમાં એ વાસણવાળાની કોઈ કિંમત જ ન હોવા છતાં એ વાસણવાળો માનવતાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે એક અમીર માણસની આગળ જીતી ગયો એ સાબિત થઈ ગયું હતું અને પેલી અમીર બહેનને આ વાત વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હતી. ભાવ માટે ખેંચાખેંચ કરનારો એ બિલકુલ કશું જ ન બોલતા છાનો માનો ફક્ત 2 જ સાડીઓ લઈને પેલું મોટું તપેલું કેમ અચાનક આપવા તૈયાર થઈ ગયો એનું કારણ હવે એ સારી રીતે સમજી ગઈ. આપણી જીત થઈ જ નથી અને આ સાવ સામાન્ય વાસણવાળાએ પોતાને પરાભૂત કરી દીધો છે એ એને સમજાઈ ચૂક્યું હતું. કોઈકને કંઈક આપવા માટે માણસની આર્થિક સદ્ધરતા મહત્વની હોતી નથી, પણ મનની અમીરાત હોવી મહત્વની છે. આપણી પાસે શું છે, કેટલું છે, આપણે કેટલા પૈસાવાળા છીએ એનાથી કશો જ ફરક પડતો નથી.
આપણી વિચારવાની પદ્ધતિ અને આપણી દાનત શુદ્ધ હોવી જોઈએ. તો મિત્રો, આજની આ એક નાનકડી વાર્તા પરથી આપણને ખૂબ મોટો બોધ શીખવા મળે છે કે પૈસા એ સર્વસ્વ નથી. પૈસાથી જ કે પૈસાવાળા લોકોથી જ આ દુનિયામાં બધું જ થાય છે એવું નથી હોતું. જો દાનત સારી હોય તો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કશું પણ કરી શકે છે. તો મિત્રો, હું આશા રાખું કે આજની આ વાર્તા તમને ખરેખર હૃદયસ્પર્શી લાગી હશે. અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા આવનારા વિડીયો આપને સાંભળવા મળે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી